21મી સદી એટલે ટેકનોલોજીનો યુગ। આવી વાતો છસવારે સાંભળવા અને મસમોટા બેનર્સ પર વાંચવા મળે છે, પરંતુ ગુજરાતના છેવાડાનું એક ગામ એવું પણ છે જ્યાં લોકો વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે। આ ગામમાં હજુ મોબાઈલ ટાવર જ નથી, જેના કારણે લોકોએ હેરાનગતિ ભોગવવી પડે છે। મહત્વનું છે કે કડાણા તાલુકાના જાંબુનાળા અને આસપાસના ગામોમાં મોબાઈલ ટાવર ન હોવાના કારણે મોબાઈલમાં નેટવર્ક આવતું નથી, જેના કારણે લોકોએ 2 કિલોમીટર દૂર મોબાઈલ નેટવર્ક માટે જવું પડે છે। કડાણા તાલુકાના જાંબુનાળા ગામમાં અત્યારે આઝાદીના આટલા વર્ષો પછી પણ અત્યારે અમારા મોબાઈલ નેટવર્કની સુવિધા અમારે કોઈ પણ કંપનીનું આવતું નથી, જેથી અમારે અત્યારે હાલમાં પાયાની સુવિધાઓ જેવી કે યોજનાઓ હોય, ગમે તે લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની થતી હોય તો અમારે અત્યારે કેવું છે કે ઓનલાઈનની અંદર મોબાઈલ ઓટીપી આવે તો જ એનું અરજી અથવા તો ગમે તે ડાઉનલોડ કરવું હોય તો થતું હોય છે, જેના માટે અમારે ઓટીપી માટે બી 2 થી 3 કિલોમીટર કોઈ બી વ્યક્તિને મોબાઈલ લઈને મોકલવો પડતો હોય અને એ ઓટીપી લખાવે તો અમારું ફોર્મ સબમિટ થતું હોય। એવું ઘણા બધા પાયાના સુવિધાની ઘણી જ મુશ્કેલીઓ પડે છે અમને, જેથી અમને સરકારને અમારી માંગ છે કે અહીંયા અમને નજીકમાં ટાવરની વ્યવસ્થા કરે અથવા તો ટાવર આવે એવી વ્યવસ્થા થાય તો અમને સરકારી લાભો અને કોઈ પણ પ્રકારના વ્યવસ્થા અમને મળી રહે એવી અમારી ગામજનોની માંગ છે। કડાણા તાલુકાના જાંબુનાળા ગામે આજે આઝાદી પછી આઝાદીના આટલા વર્ષો થઈ ગયા પણ હજુ મોબાઈલ નેટવર્કથી અમે વંચિત છીએ। તો અમારે એક તો કોઈક રાત્રે કે દિવસે કે ગમે ત્યારે પણ બીમાર હોય તો અમારે 108 ને 112 ને ફોન કરવો હોય તો અમારે 2 થી 3 કિલોમીટર દૂર જવું પડે છે ને વત્તામાં સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય એ છોકરાઓનું શિક્ષણ પણ ઓનલાઈન છે। ઓનલાઈન નેટવર્કના અભાવના કારણે છોકરાઓ પણ પૂરતું શિક્ષણ મેળવી શકતા નથી, તો છોકરાઓને અમે કેવી રીતે આગળ ભણાવીશું એ મોટો પ્રશ્ન અમારા માટે। વત્તામાં પંચાયતમાં અહીંયા અમારે પંચાયત આવેલી છે, ગ્રુપ ગ્રામ પંચાયત જાંબુનાળા, એ પંચાયતની અંદર પણ અમારે કોઈ સરકારી કામ હે આ તે કરવું હોય તો એનો પણ અમને બહુ અભાવ પડે છે। અમે ઘણા ધારાસભ્ય છે, સાંસદ છે, મોબાઈલ નેટવર્કના પ્રશાસન એમને કલેક્ટર અમે ઘણી અરજીઓ આ તે અમને રજૂઆતો કરેલી છે અને એમના પ્રૂફ પણ અમારી જોડે પડેલા છે, તેમ છતાં પણ હજુ સુધી અમારા નેટવર્કથી અમે વંચિત છીએ। તો અમારો આ પ્રશ્ન જે તે આગેવાનો સરકારશ્રીના જે નેટવર્ક વિશે જે અધિકારી જે તે આવતા હોય એ અમારો તાત્કાલિક નિકાલ કરી આવે એવી અમારા ગ્રામજનોની અમારી માંગ છે। કેટલા એવા ગામો છે કે જ્યાં હજુ પણ નેટવર્ક અહીંયા સાહેબ છે એક તો જાંબુનાળા, રાકાકોટ, પછેડ, રેલવા, મઠકોટલ, આવા અનેક ગામો છે। આ અમારો ટ્રાઇબલ જંગલ વિસ્તાર એરિયા છે। અહીંયા શું છે કે જે તે પણ આ નેટવર્કના લાગતા અધિકારીઓ જો અહીંયા સ્થળ ઉપર આવીને ના કોઈ બી કંપનીનું નેટવર્ક નથી આવતું મારા સાહેબ। હું મારો મોબાઈલ હમણાં હાલમાં કહેતા હોય તો બતાવી દઉં કેમ કે નેટવર્ક નથી આવતું, વાત જ નથી થતી। તમે જોયું હશે હમણાં અમે બતાવ્યું તમને, ઝાડ ઉપર ચડવું પડે છે, ધાબા ઉપર ચડવું પડે, ડુંગરા ઉપર ચડવું પડે છે, ડુંગરા ઉપર ચડીએ તો બી કતું નેટવર્ક નથી આવતું। જાંબુનાળા ગામ ડુંગરાળ અને 2 ડુંગરોની વચ્ચે આવેલ હોય, મોબાઈલ ટાવરનો મુખ્ય પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે। ગામની અંદર કોઈ બી જગ્યાએ ટાવર મોબાઈલમાં નેટવર્ક આવતું નથી, જેથી અમારે અન્ય જગ્યાએ કોન્ટેક કરવો હોય તો મુશ્કેલી સર્જાય છે અને મોબાઈલ ટાવરના લીધે અમારે ડુંગર ઉપર કે ધાબાની છત ઉપર ચડવું પડતું હોય છે, જેથી કરીને અમારા ગામમાં મોબાઈલ ટાવરની સુવિધા ઉપલબ્ધ થાય એવું અમારી માંગ છે। કેવી તકલીફો પડે છે? મોબાઈલ નેટવર્ક નથી પકડાતું, કેવી તકલીફો પડે છે? જો કોઈ ઇમરજન્સી હોય, આરોગ્ય બીમાર હોય, સિરિયસ હોય તો કેવી તકલીફો પડે છે તમારા લોકો? મોબાઈલ ટાવરના અભાવે અમારે ટાવરમાં જવા માટે લગભગ 1.5 કિલોમીટર દૂર જઈ અને મોબાઈલ ટાવરમાં આવે તે સમયે વાતચીત થઈ શકે છે। 108 ની જરૂર હોય તો શું કરો છો? 108 ની જરૂર હોય તો પણ દૂર સુધી જવું પડતું હોય છે, પછી જ 108 ને ફોન લાગે। હા।
ઉલ્લેખનીય છે કે આ ગામમાં 100 પરિવારો વસવાટ કરે છે, પરંતુ મોબાઈલ કનેક્ટિવિટી ન હોવાના કારણે જીવના જોખમે ઝાડ પર ચડવું પડે છે અથવા તો ડુંગર પર ચડવાનો વારો આવે છે. એક તરફ ડિજિટલાઇઝેશનની વાતો થઈ રહી છે, ત્યારે આ ગામના લોકોએ આજે પણ મોબાઈલમાં નેટવર્કની સુવિધા ન મળતા તમામ દાવાઓ જાણે પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન અભ્યાસ મેળવી શકતા નથી, જેના કારણે ભણતર પર માઠી અસર પડી રહી છે. જામુનાળા ગામની અંદર વર્ષોથી નેટવર્ક માટેની તકલીફો છે. આજુબાજુના ગામડાઓમાં પણ નેટવર્ક આપતું નથી, આ ગામમાં પણ નેટવર્ક બિલકુલ નથી. મોબાઈલ નેટવર્ક અને મોબાઈલ નેટવર્કના ન હોવાના કારણે અમારી હાજરી પૂરવી હોય, સરકારી કોઈ પણ કામ ઓનલાઈન કરવાનું હોય તો ત્યાં મુશ્કેલી પડે છે. જી-શાલા જેવો પ્રોજેક્ટ અમારે અત્યારે ચાલી રહ્યો છે, એમાં પણ અત્યારે અમારે બાળકોને કંઈ શીખવવું હોય તો અમે શીખવી શકતા નથી. મેદાનમાં આમ તેમ ફરીને બાળકોને ઓનલાઈન હાજરી પૂરતા હોઈએ છીએ. તો ખરેખર આ ગામમાં એવું થાય છે કે જૂના જમાનાનું ગામ હોય અને કોઈ સુવિધા ન હોય એવી પરિસ્થિતિ અહીં સર્જાઈ છે. ઊંડાણવાળું ગામ છે, ટાવરની અહીંયા જરૂર છે, ટાવર બિલકુલ છે નહીં. અને ટાવર જો કોઈ પણ કંપનીનો મૂકવામાં આવે તો આ તમામ સુવિધાઓ અમારા ગામને મળી રહે એમ છે. આજુબાજુનું ગામ પછેર, રેલવા છે, અંબોજા છે અને રાણના પાણી છે, આવા ગામડાઓમાં તો મુશ્કેલી છે. અમારા CRC મિત્ર પણ ઘણી વખત કહેતા હોય છે, સાહેબ હાજરી, પણ હાજરી અમે ફરી ફરીને પૂરતા હોય છે. આ પોઝિશન અત્યારે અમારી અહીંયા છે. તો સત્વરે ગામના લોકો પણ રજૂઆત કરી ચૂક્યા છે, હું પણ કરી ચૂક્યો છું અને ગામના સરપંચ પણ વારંવાર આ ટાવર માટેની માગણી કરી રહ્યા છે, પણ કામ થતું નથી. તો સત્વરે આ માટે યોગ્ય કરવા વિનંતી છે. મહીસાગર જિલ્લાના કેટલા એવા તાલુકા છે કે જ્યાં આજે પણ મોબાઈલ ટાવર નથી આવતો, જેથી કરીને લોકો મહામુસીબતે ત્યાં જીવન નિર્વાહ કરી રહ્યા છે. આજે વર્ષો થયા, આઝાદીના આટલા વર્ષો બાદ પણ મોબાઈલ ટાવર એટલે કહી શકાય કે પાયાની સુવિધા ના હોવાના કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કડાણા તાલુકાના જામુનાળા ગામે, કે જ્યાં વિસ્તારની અંદર લોકો મોબાઈલ ટાવર પકડવા કાં તો ઝાડ પર ચડવું પડે છે, કાં તો ધાબા ઉપર ચડવું પડે છે, છતાં પણ અહીંયા જે મોબાઈલનું નેટવર્ક છે તે અહીંયા આવતું નથી. વાત થાય છે અને છૂટી જાય છે. જે કહી શકાય કે પાયાની સુવિધાથી અહીંયા વર્ષોથી લોકો વંચિત જોવા મળી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે એક યુવાન છે તે મોબાઈલ પર વાત કરવા માટે એક ઝાડ ઉપર ચડ્યો છે, છતાં પણ જે નેટવર્ક છે તે અહીંયા આવી નહીં રહ્યું. વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં આવા કેટલા એવા ગામો છે કે જ્યાં આવી પરિસ્થિતિનો ભોગ બની રહ્યા છે. વાત કરવામાં આવે તો અહીંયા જેટલી જગ્યા જે નેટવર્ક નથી આવતું, મોબાઈલ ટાવર નથી આવતા, તેવા વિસ્તારની અંદર જે શાળાઓ આવેલી છે તે શાળાઓના બાળકોને પણ ભણવું મુશ્કેલ બની રહ્યું છે, તેવું શિક્ષકો પણ જણાવી રહ્યા છે. ઓનલાઈન જે કામગીરી હોય છે તે પણ અહીંયા ઠપ થતી જોવા મળી રહી છે. ત્યારે આટલા વર્ષો બાદ પણ આધુનિક યુગમાં અહીંયા ઈસવીસન પૂર્વે જીવતા હોય તેવી સ્થિતિ આ ગામની અહીંયા જોવા મળી રહી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.